वर्षे 14 रूप चंडी चामुंड भाव भक्ति कई आपो चतुराई कई आपो सिंहवाहिनी माता पूनमे कुंभ भर्यो सांभळजो करुणा वशिष्ठ देवे वखाण्या मार्कंड मुनिये वखाण्या गाई शुभ कविता मैया संवत 1657 1622 संवत 16 प्रगट्या संवत 16 प्रगट्या रेवाने तीरे माँ गंगाने तीरे ब्रह्मावती नगरी मारुपावती नगरी सोळ सहस्त्र त्या सोहिये 16 सहस्त्र त्या सोहिये क्षमा करो गौरी माँ दया करो गौरी एकम एक स्वरूप अंतर नवधर्षो भोळा भवानी ने भजता भोळा अम्बे माने भजता भवसागर तरशो शिव शाक्तिनी आरती जे कोई गाशे भणे शिवानंद स्वामी भणे शिवानंद स्वामी सुख संपत्ति थाशे हर कैलासे जाशे माँ अंबा दुख हरशे मैया भाव न जानो भक्ति न जानो नव जानो सेवा वल्लभ भट्ट ने राख्या वल्लभ भट्ट ने राख्या चरणे सुख देवा मानी चुंदड़ी लाल गुलाल शोभा बहु सारी आंगण कूकड़ नाचे आंगण कूकड़ नाचे जय बहुचर बाली ओम जयो जयो माँ जगदम्बे ओम जयो माँ जगदम्बे बोलो श्री अम्बे मात की कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे
मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते विश्वंभरी अखिल विश्वतणी जनेता विद्याधरी वदन ભાઈ હજી બધા પોતાની વાતોમાં છે. ફરી એકવાર ખૂબ જ જોરદાર અવાજ સાથે ત્રીજે માળ મહાદેવના મંદિર સુધી અવાજ જાય અને માતાજી અહીંયા બિરાજમાન થાય. જય 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 જય. બસ તો દરેક આમંત્રિત નાગર બંધુઓને એક વિનંતી છે કે પ્રોગ્રામ સવેળા શરૂ થાય, સમયસર શરૂ થાય, એ માટે દરેક પોતાનું સ્થાન લઈ લેજો. જેટલું ઝડપથી તમે પોતાનું સ્થાન લેશો એટલું આપણા કાર્યક્રમને આપણે વધારે ખૂબ જ સરસ રીતે માણી શકીશું. અને ગરબામાં ભાગ લીધેલી નાગરાણીઓ, દરેક નાગર બંધુઓ પોતાનું સ્થાન ખૂબ ઝડપથી લઈ લેશો. આપણે પ્રોગ્રામને સરસ રીતે શરૂઆત કરી શકીએ. જેણે ગરબામાં ભાગ લીધો છે તેવી તમામ નાગરાણીઓ આ સ્ટેજની ડાબી બાજુથી આપણે એન્ટ્રી લેવાની છે. આ ડાબી બાજુ, સ્ટેજની ડાબી બાજુથી દરેક ગરબાની બહેનો એન્ટ્રી લેશે અને દરેક પોતાના ગ્રુપ સાથે સ્ટેજની ડાબી બાજુ આવી જશે. હું ગરબાના ક્રમને બોલું છું તો દરેક ગરબાની બહેનો અને તેની લીડર એ પ્રમાણે રેડી રહે. સૌથી પહેલું છે શ્રી સુક્તમ છે, તો શ્રી સુક્તમની અંદર જોડાનારા નાગર બંધુઓ એ સ્ટેજની પાસે આવશે. પછી બીજા નંબરનો ગરબો છે મણિનગરનો, જ્યોતિબેનના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલો ગરબો. પછીનો ગરબો છે મોતી વેરાણા ચોકમાં. ચોથો ગરબો છે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. આ બાજુથી એટલે અહીંથી આમથી એન્ટ્રી લેશે, અહીંથી એક્ઝિટ કરશે. એમના પછી છે આજ ગગનથી ચંદન ઢોળાય રે. એના પછી રાધાને શ્યામ મળી જાશે મિનલબેનના નેતૃત્વમાં. ઊંચી તલાવડીની કોર મણિનગરનો ગરબો. તો આ છે ગરબાનો ક્રમ. એ પ્રમાણે દરેક બહેનો રેડી રહે. આ શ્રી સુક્તમના ગરબા પછી, આ સ્તુતિ પછી મણિનગરની બહેનો, જ્યોતિબેનના ગ્રુપની બહેનો સ્ટેજની ડાબી બાજુ એન્ટ્રી લેશે અને જમણી બાજુથી એક્ઝિટ કરશે. એક 2 મિનિટ ઉભા રહેજો. સિટી મલ્ટીપ્લેક્સ વેન્ચર અને નાગર યુવા સંગઠન આ બંનેનું સંયોજિત આપણો જે આજનો આ મા અંબાના ચોકમાં, અને હમણાં જ નવરાત્રિની મજા માણી અને હજી આપણે એનો થાક નથી ઉતર્યો અને ફરી પાછા એ જ જોશ સાથે આપણે અહીંયા જોડાયેલા છે. તો સૌથી પહેલાં તો આપણે માતાજીનું દીપ પ્રાગટ્ય અને આરતી કરી અને ભગવાન સાથે, ઈશ્વર સાથે એક તાદાત્મક સાધી લીધું. જેમ અહીંયા આગળ દીવાની જ્યોતે એક અજવાળું ફેલાવ્યું છે અને એ જ્યોત આપણા મનની અંદરના અજવાળાને પણ એટલું જ ફેલાવો કરે. અને આપણે આમને આમ દરેકે દરેક પ્રસંગોમાં નાગરો ભેગા થઈ અને આ જ ઉત્સાહને જોશથી આપણે એકબીજાની સાથે કાર્ય કરી શકીએ, મળી શકીએ. તો સૌથી પહેલાં તો આ પ્રોગ્રામનું આયોજન કરનારા જે વડીલ છે યોગેન્દ્ર અંકલ, સાથે આપણા પ્રમુખ છે અર્પિતભાઈ મહેતા. પણ અર્પિતભાઈ મહેતાના પપ્પાની નાદુરસ્ત તબિયત છે. હમણાં જ એમનો મેસેજ આવ્યો છે કે પપ્પાને ઘરે લાવ્યા પણ ડૉક્ટરને બોલાવવા પડ્યા છે. તો આપણે એક 5 મિનિટ, એ બહુ જ મા અંબાના ભક્ત છે એવું કહીએ તો બી ચાલશે. આખો પરિવાર મા અંબાના ભક્તની ભક્તિમાં રંગાયેલો છે. તો આપણે 5 મિનિટ એમના સ્વસ્થ આયુષ્ય અને એમનું
જે તકલીફ છે દૂર થાય અને ફરી આપણી વચ્ચે દાદા અને અર્પિતભાઈ આવી શકે એના માટે 5 મિનિટ 2 મિનિટ આપણે એક ધૂન બોલાવીશું મા અંબાની અને આપણે પ્રોગ્રામની શરૂઆત કરીશું. સાથે સાથે આપણે જે અત્યારે આ મા અંબાના ચોકમાં સાથે મળીને બેઠા છે એ જે વિનોદભાઈ મહેતા છે એમનો પણ આપણને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. આપણા એક એક શબ્દને એમણે તરત જ પડ્યા બોલની જેમ ઝીલી લીધો છે. તો એમનો પણ આપણે જેટલો સાથ અને સહકાર મળ્યો છે તો એના માટે પણ આપણે એટલા ખૂબ જ આભારી છે. અને આ બધાની સાથે સાથે અહીંયા જો તમે બધા ના હોત તો પ્રોગ્રામની મજા તો કંઈ હોત જ નહીં. તો પહેલાં બધા એકબીજા માટે આખા પ્રોગ્રામના આયોજનથી લઈને અત્યાર સુધી માટે એક જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. હજી થોડી કચાશ પડે છે. તમારો ઉત્સાહ છે ને તો અહીંયા આગળ નાચનારાનો ઉત્સાહ એનાથી 10 ગણો વધી જશે. તો દરેક પોતાનું સ્થાન લઈ લેશો. અને ઋષિભાઈ આપણે અર્પિતભાઈ મહેતાના પપ્પાના માટે પ્રાર્થના થોડી કરીએ કે એમની જે તકલીફ છે થોડી નાદુરસ્ત તબિયત છે થોડીક તંદુરસ્ત બને, સ્વસ્થ થઈ અને આપણી જોડે ફરી પાછા આવી શકે. અને આજે એટલા માટે અર્પિતભાઈ આવી શક્યા નથી, આવવાના હતા. એમણે કીધું તો હું થોડીક વાર માટે આવીશ અને પછી નીકળી જઈશ, પણ પરિસ્થિતિ જે છે એની અગત્યતા ત્યાં એટલી જ છે. તો એ આપણી સાથે જોડાયા નથી, પણ એમણે આખા પ્રોગ્રામને ખૂબ જ સરસ રીતે પૂરો થાય એના માટે આપણને શુભકામના આપી છે. તો ઋષિભાઈ. જય અંબે, જય હાટકેશ. અર્પિતભાઈ ના પિતાશ્રી રજનીભાઈ મહેતા ખૂબ જ માતાજીના ભક્ત. એમણે લગભગ 18 થી 20 કે 21 મંદિરની અંદર માં જગદંબાની સ્થાપના કરાવી છે અને માતાજીના ખૂબ ભક્ત છે. એમની તબિયત અત્યારે ખૂબ નાદુરસ્ત છે. તો આપણે માં બધા ભેગા થઈને માને પ્રાર્થના કરીએ કે એમની તબિયત સુધરે અને એ થોડા સ્વસ્થ થાય અને થોડા હળતા પડતા પણ થાય. તો બે હાથ જોડી પહેલાં સૌપ્રથમ આપણે માતાજીને પ્રાર્થના કરીએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ સ્ફૂર્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે. જય જય. બોલ મારી અંબે, 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 જય જય અંબે. બોલો શ્રી અંબે માત કી જય. બધા અંતઃકરણ માતાજીને પ્રાર્થના કરજો કે રજનીભાઈ જલ્દી સ્વસ્થ થાય, કારણ કે એ ખૂબ જ જ્ઞાતિ માટે કર્મનિષ્ઠ હતા અને દરેકને હેલ્પરૂપ થતા હતા અને સાથે સાથે ખૂબ જ માતાજીના ભક્ત હતા. તો આપણે એમને ભગવાનને પ્રાર્થના કરીએ, મા જગદંબાને પ્રાર્થના કરીએ કે તેમનું શરીર સ્વસ્થ અને સારું કરે અને જલ્દીથી હરતા ફરતા થઈ જાય. જય હાટકેશ, જય અંબે. ક્યાં ગયા કૃતિકાબેન? જય હાટકેશ. આપણે જ્યારે આ નાગર યુવા સંગઠનના ગરબાની જાહેરાત કરી ત્યારે આપણે એવું કીધું હતું કે એકલી બહેનો માટે જ ગરબા છે એવું નથી. અત્યારે આપણે જોઈએ તો ગરબામાં કદાચ બહેનો કરતાં ભાઈઓ વધારે જોવા મળે છે. તો અંકલે એવું કીધું હતું કે જો કોઈ પણ ગ્રુપને અથવા ભાઈઓને પણ ઇન્ડિવિજ્યુઅલ ગરબો કરવો હશે તો પણ સ્ટેજ એમના માટે ઓપન છે. અને આ જ વસ્તુને સેટેલાઇટના એક ગ્રુપે જે 5 જોડી જ છે ઘરની અને એ 4 જોડી છે અને એમણે આ વાતને એકદમ સ્વીકાર્ય ગણી અને
પતિ પત્નીની આ 4 જોડી શ્રી સુક્તમ સ્તુતિ લઈને આવી રહ્યા છે, જેમાં નામ છે રોશની સમીર રાવલ, સમીરભાઈ રાવલ, બીના દવે, જગદીશભાઈ દવે, નિમિષા નૈનેશ દવે, નૈનેશભાઈ દવે, વૈશાલી સમીર ઝા અને સમીર ઝા. તો સેટેલાઇટના આ ગ્રુપ માટે ખરેખર તો ભાઈઓએ જે ભાગ લઈને શરૂઆત કરી, એટલે આપણે એવું કીધું કે ના, આ વસ્તુ આપણા માટે છે કે બધાએ આ જોડાવું જોઈએ, અને એ લોકો આપણી સાથે જોડાઈ ગયા. તો પ્રોગ્રામની શરૂઆત આપણે શ્રી સુક્તમથી કરીએ છીએ. જોરદાર તાળીઓથી આવનારાનું આવે અને જાય, એટલે આપણે તાળીઓની જરાય કચાશ નહીં રાખીએ. તો શ્રી સુક્તમ માટે રેડી. हरि ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्रजां चन्द्रां हिरण्मयी लक्ष्मी जातवेदो मावह तामावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयम् गामाश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपवहे श्रीमार्देवी जुषतां कासोस्मितां हिरण्यप्राकाराम् आद्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपहवहे श्रियं चन्द्रां प्रभाषां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणम् अहं प्रपद्ये अलक्ष्मीमे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोस्त्वबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाया अलक्ष्मी उपेतु मा देवसखा कीर्तिश्रमणिना सह प्रादुर्भूतोऽसुराश्रेऽस्मिन् कीर्तिं वृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठाम् अलक्ष्मीनाशयाम्यहम् अभूतिमसमृद्धिश्च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषिणीम् ईश्वर्यं सर्वभूतानां तामिहोपहवहे श्रियं मनसा कामाकृतिं वाचा सत्यमशीमहि पशूनां रूपमन्यस्य मयि श्रीशयतां यश कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसजन्तु सिद्धानि चिकलितवस मे गृहे नीच देवीं मातरं श्रियं वासय मे कुले आद्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयी लक्ष्मीं जातवेदो मावह आद्राय करणीं यष्टिं सुवर्णा हेममालिनीं सूर्यां हिरण्मयी लक्ष्मीं जातवेदो मावह तामावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभुतं गावो दास्योश्वान्विन्दयं पुरुषानहम् यः शुचि प्रयतो भूत्वा जुहूयाद्यज्यमन्वहम्
सुक्तं पञ्चदर्शै च श्रीकाम सततं जपेत् पद्मानने पद्म ऊरु पद्माक्षी पद्मसंभवे तन्मे भजसि पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदाये गोदाये धनदाये महाधने धनं मे लभतां देवी सर्वकामाश्च देहि मे पद्मानने पद्मविपद्मपत्रे पद्मप्रिये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पद्ममयि सन्निधस्व पुत्रपौत्रं धनं धान्यं हस्तश्वादिगवेरथं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मे धनार्ग्निर्धनं वायु धनं सूर्यो धनं वसु धनम् इन्द्रो बृहस्पतिं वरुणं धनमस्तु मे वेनतेय सोमं पीबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनो न क्रोधो न च मत्सर्यं न लोभो न शुभामति भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सरसिजले सरोजहस्ते धवलतराशुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीदमह्यं विष्णुपत्नीं क्षमादेवीं माधवीं माधवप्रियां लक्ष्मीं प्रिया सखीं देवी नमाम्यच्युतवल्लभां महालक्ष्मीश्च विद्महे विष्णुपत्नीश्च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्रीवर्चस्वमायुष्यमारोग्यमाविद्वाचोपमानं महीयते धान्यं धनं पशु बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः हरि ओम। ભાઈ તાળીઓ ખૂબ જ ઓછી પડી પહેલામાં પહેલું તો કારણ કે અહીંયા બેઠેલા ઘણા બધા નાના મારી સાથે હું પણ આમના આગળ કદાચ ઘણી નાની છું તો આપણી જનરેશને તો અહીંથી શીખવા જેવું છે કે ભક્તિને ગરબાને કે કોઈ પણ સ્ટેજને ઉંમરનો કોઈ બાદ નથી અને સૌથી પહેલું શ્રી સુક્તમ એટલા જ માટે કે આપણને પ્રેરણા મળે કે આ કામ મારી ઉંમરનું નથી એવું ક્યાંય નથી કામને કોઈ ઉંમર નથી બસ જ્યારે તમે કરો એ કામ છે તો ખરેખર આ આખા ગ્રુપ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ અને એમણે જે આ વસ્તુને એકદમ સ્વીકારી લીધી કે હા અમે કરીશું તો એના માટે એમને અભિવાદન રૂપે એક આપણે ગિફ્ટ પણ આપી રહ્યા છે તો શ્રેયાબેન ગુજરાતનું લોકનૃત્ય એટલે ગરબો અને ગરબાનો સંસ્કૃત જો અર્થ કાઢીએ ને તો એનો અર્થ છે ગર્ભ આખા વર્ષમાં જો કદાચ રાહ જોતા હોઈએ ને તો આ એક તહેવાર એવો છે કે જેની મોટા ભાગે બધી જ વ્યક્તિઓ રાહ જોતી હોય છે અને એની તૈયારી પણ એટલી ને એટલી જ એ કરતા હોય છે તો નવરાત્રિના 9 દિવસમાં માં અંબાના અને માં દુર્ગાની જે શક્તિ અને શક્તિની ભક્તિ કરીએ છીએ અને એના માટે આપણને ભગવાન એટલી જ ઉર્જા આપે છે કે ગમે તેટલું આપણું કામ હશે નોકરી કરીશું ધંધો કરીશું ઘરના કામ કરીશું ઉજાગરો છે બોલતા પણ જઈશું અને પછી એવું કહીશું ને આજે તો ગરબે રમવા નથી જો બહુ થાક લાગ્યો પણ જો માઇકની શરૂઆત થઈ ગરબો વાગવાની શરૂઆત થશે
એટલે પગમાં થરથરાટી ઊભી થશે જ, અને ત્યારે બધો જ થાક ત્યાં પૂરો થઈ જશે, અને ફરી પાછું બીજે દિવસે નહીં રમવાની શરતે પાછું ઘરે જશે. અને આનું આ જ ચક્ર 9 દિવસ ચલાવ્યા કરશે. તો ગરબો એ દેવી શક્તિનું એક પ્રતીક છે. ગરબો ગોળ ગોળ ઘૂમતો જાય, ભલે હવે કદાચ ગમે તે આકારમાં ગરબો થતો હોય, પણ સરવાળે ફરાય છે તો ગોળ ગોળ જ ફરાય છે, એનાથી કશું છે નહીં, ચોરસો ફરાતો નથી. અને આ જે ગરબો ગોળ ફરવો એ બ્રહ્માંડના જીવન ચક્રનું એક પ્રતીક છે. જેમ જીવનથી મૃત્યુ સુધીનું એક ચક્ર છે, એવી રીતે દરેક કાર્ય એક ચક્ર સાથે જોડાયેલું છે, અને દરેક કાર્યની શરૂઆત અને તેની પૂર્ણાહુતિ છે એવું આપણને દરેક તહેવારો અને પ્રસંગો સૂચવતા જાય છે. અને હજી આપણો એ જોશ હજી એનો એ જ છે, અને આજે આપણે ગરબા માટે ભેગા થયેલા છે. તો એ જ ગરબો ગોળ ગોળ ઘૂમતો જાય, અને એ ગરબા માટે હવે હું શ્રેયાને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ. શ્રેયા સ્ટેજ પર આવશે. ઓકે, જય હાટકેશ. તો હવે પછીનું બીજી કૃતિ લઈને આવી રહ્યા છે. જ્યોતિબેનના નેતૃત્વમાં કૃતિકા વ્યાસ, રાજશ્રી મહેતા, જ્યોતિબેન મહેતા, જિજ્ઞા ઝા, બિંદુ મહેતા, નૈસર્ગી ઝા, બિનલ ઝા, બિંદી મહેતા, ઉર્વી મહેતા, પ્રાર્થના રાવલ, મીતા વ્યાસ, સંધ્યા ત્રિવેદી, રૂપલ ભટ્ટ અને જલ્પા ભટ્ટ, એ લોકોનો ગરબો છે કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવો.
જય હટકેશ. બહુ જ સરસ પરફોર્મન્સ, ખૂબ જ સુંદર. માતાજીને સાક્ષાત અહીંયા આવવા પર મજબૂર કરી દીધા. પણ કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ પણ આયોજન હોય તો મહેમાન વગર અધૂરો હોય. અને આપણી પરંપરા છે અતિથિ દેવો ભવ. તો મહેમાનોના પરિચય અને સ્વાગત વગર તો આપણે કાર્યક્રમને આગળ ન જ લઈ જઈ શકીએ. તો સૌથી પહેલાં તો રાજેન્દ્ર અંકલ, ગોપાલ અંકલ એ મહેમાનોને લઈને આવશે, જેમાં નરેન્દ્રભાઈ સી દવે, શિલ્પાબેન આશુતોષ ભટ્ટ. આશુતોષભાઈ પણ જોડે આવશે જ, કારણ કે ના 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 આ જે કારકિર્દી છે એ તમારા સાથ અને સહકાર વગર તો નથી જ. વિનોદભાઈ અહીંયા મારી સાથે જ છે, યોગેન્દ્ર અંકલ, મહેમાનો. પ્રોગ્રામ ગમે તેટલો જુવાનિયાનો હોય, કોઈ પણ પ્રસંગ હોય, પણ જેમ ગણેશ સ્થાપના વગર પ્રોગ્રામ અધૂરા હોય એમ વડીલો વગર પણ આપણા પ્રોગ્રામો હંમેશા અધૂરા રહે. કારણ કે વાડ વગર વેલો ન ચડે, એક આપણી માન્યતા છે. અને આ બધાના પ્રેરણા થકી જ આપણે આજે અહીંયા ભેગા થયા છે. અમે પણ જે શીખીએ છીએ તે આ વડીલો પાસેથી જ શીખીએ છીએ કે આ રીતે આપણે આપણી જે નાગર સમાજ છે એને જકડી રાખવો, જોડી રાખવો અને નાના નાના પ્રસંગો યોજીને જોડે જોડાતા રહેવું, જેથી ઘણા બધા અહીંયા એકબીજાની સાથે પરિચિત થાય અને ક્યાંક આપણું પોતીકું પણ લાગે કે ના હા આ નાગર છે. આમ બોલીએ ને એટલે બહુ વજન પડે છે શબ્દમાં, હું નાગર છું એમ. તો મહેમાનો આપણી સાથે અહીંયા સ્ટેજ પર જોડાઈ ગયેલા છે. સૌથી પહેલાં તો હું મહેમાનોનો પરિચય પણ આપું અને સાથે સાથે એમના સ્વાગત માટે આમંત્રિત કરું. તો સ્ટેજ ઉપરથી ગોપાલ અંકલ અને એ લોકો એમનું સ્વાગત પણ કરશે. સૌથી પહેલાં આપણી સાથે આપણી આગવી પરંપરાને આગળ લઈ જવા માટે નરેન્દ્રભાઈ સી દવે આપણી સાથે જોડાયેલા છે, જે આટલી નહીં ઘણી બધી તમે સાંભળશો ને તો તાળીઓ પણ કદાચ આપણી ઓછી પડશે અથવા અવાજ ઓછો પડશે. તો તાળીઓનો અવાજ એમના જે કાર્યભાર છે એની સામે તાળીઓનું બેલેન્સ આપણું થવું બહુ જ જરૂરી છે. મૂળ તો એ વાલમના વતની છે અને મહેસાણા સ્થાયી થયેલા છે. ઓલ ઇન્ડિયા યુનિયન ઓફ ONGCમાં જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે. મહેસાણા લાયન્સ ક્લબના પ્રમુખ તરીકેનો પણ કાર્યભાર અને જવાબદારી એમણે નિભાવી ચૂક્યા છે. આ બધી જ જે એમણે બહુ જ ભારે ભારે જવાબદારીઓને સ્વીકારી અને એટલી સરળતાથી એમના કાર્યને એમણે પાર પાડ્યું છે કે હવે કાર્યભાર એમનો પીછો નથી છોડવાનો. તો મહેસાણા વિસનગર નાગર ટ્રસ્ટના પ્રમુખ છે. હાલ પણ આવી જવાબદારીઓ નિભાવી અને આમ તો એવું લોકો કે બહેનો એવું કે ઉંમર નહીં પૂછવાની, પણ કેટલીક વાર ઉંમર આપણા માટે પ્રેરણાદાયી હોય છે. કદાચ અમારી જેટલી ઉંમરના લોકો બે ગરબા રમીને કે હવે 5 મિનિટ વિરામ થાક લાગ્યો છે, પણ અહીંયા જે વ્યક્તિ આજે સેન્ટર ઓફ ધ સ્ટેજ છે એ 80 યર્સ ઓલ્ડ છે. અને આ કીધું ને શરૂઆતમાં કે કોઈ પણ ઉંમર ક્યાંય એજ ડઝ નોટ મેટર. આંકડો તો જીવનમાં આવ્યા છે એટલે 1 દાડો 2 દાડા ને 100 દાડા આંકડા જોડાશે, પણ કાર્યને અને આંકડાને કોઈ લેવા દેવા નથી. તો હાલ પણ એ આવી જ યુવાનોને પણ શરમાવે તેવી એમની કાર્યશૈલી છે. સમાજ સેવામાં રક્તદાન, મોતિયાના નિઃશુલ્ક ઓપરેશનોનું આયોજન, સાથે સાથે ચક્ષુદાન જેવા પ્રેરણાદાયક સ્ત્રોતના સર્વ કાર્ય પણ કરે છે. અને જો કદાચ બોલવા બેસીએ તો એમના કાર્યના આ સમયગાળાને સમય પણ મને ઓછો પડશે, પણ એમનું જે યોગદાન રહેલું છે નાગરો માટે એ અવિસ્મરણીય છે.
અને આપણે એમને ખરેખર ખૂબ જ જોરદાર આપણે તો કશું કરી નથી શકવાના, એમણે આપણા માટે ઘણું બધું કર્યું છે, આપણે નાગર નાત માટે ઘણું બધું કર્યું છે. તો આપણે એમને તાળીઓના, મેં કીધું ને, એમના કાર્યને તાળીઓથી બેલેન્સ કરીશું. તો ખૂબ જ જોરદાર તાળીઓ સાથે નરેન્દ્રભાઈ સિંહ દવેનું આપણે સ્વાગત કરીએ છીએ. અને એના માટે હું ગોપાલ અંકલને ખૂબ જ પ્રેરણાદાયી વ્યક્તિત્વ, અને આપણે એટલે નાગર યુવા સંગઠન અંકલનો એક જ ધ્યેય છે કે યુવા છે તો હવે જેમ ઘરનો વારસો તો આપણે લેવા માટે તત્પર બેઠા હોય છે કે ના મારા બાપનું છે, તો આ આપણી નાતનું છે, અને એના માટે પણ આપણે એ જ રીતે અગ્રેસર થઈને ના નાતનું છે ને મારે કરવાનું છે. અને એના માટે યુવા સંગઠનમાં જેટલા યુવાનો વધારે ને વધારે જોડાશે તો આ વારસાને આપણે સાચવી શકીશું. તો એના પછીના આપણા જે મહેમાન છે શિલ્પાબેન આશુતોષ ભટ્ટ, અને હું શોધું ક્યાં ગયા ભાઈ, પણ બેકબોન જતું રહ્યું, આ ના ચાલે, કંઈ વાંધો નહીં. અમદાવાદ અને થલતેજમાં રહેવાસી છે. અભ્યાસ એમનો ગ્રેજ્યુએટ BA થયેલું છે. સાથે એમણે ડિપ્લોમા પત્રકારની અંદર પણ ડિપ્લોમા કરેલું છે. એમના શોખને આપણે છે ને નાના છોકરાને ચૂપ કરવો હોય અથવા આપણે રમાડવા લેવું હોય તો આપણા માટે એક જ લોભામણી સ્કીમ છે, બેટા ચોકલેટ આપું, ચોકલેટ આપવાની, છોકરાને રમાડવાનું, અને છોકરો બી એટલો જ હોશિયાર, ચોકલેટ લઈને ટાટા બાય બાય સી યુ જતો રહે, આપણે એમ ત્યાં ખોટી આપી. આપણી જે રમત છે ને એ રમતને શિલ્પાબેને એમની બધી જ જે આવડત છે કે એમનું ડ્રોઈંગ એટલું બધું સરસ છે, એમની કલાકૃતિનું જે રજૂઆત છે એ ખૂબ જ સરસ છે. એ ઓનલાઈનની અંદર પણ એ એટલું જ બધું ડીપલી નોલેજ ધરાવે છે. અને આ બધી વસ્તુને એમણે એક ચોકલેટની અંદર પરોવી દીધી. આપણે આટલી નાની ચોકલેટ ખાઈએ છીએ, પણ એ ચોકલેટમાંથી શિલ્પ અને સ્થાપત્ય બનાવે છે. અને આ વસ્તુ એમણે જે કીધું ને કે એમનો મૂળ શોખ છે ડ્રોઈંગ, એ ડ્રોઈંગને એમણે ચિત્રમાં જ કેટલી વાર પૂરો, કારણ કે એવા ઘણા બધા ચિત્રકારો આપણી સાથે જોડાયેલા હોય, એમણે એમની કળાને, એમની આર્ટને એમણે ચોકલેટના આ મેલ્ટિંગ જે એક ફોર્મ છે એની અંદર એમણે એને સ્થાપી દીધું છે. તો લગભગ 2011થી એકસ્ટસી ચોકલેટના સ્થાપક અને માલિક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા 15 કિલો ચોકલેટના રેમ મંદિરને બનાવી અને એક ઇતિહાસ સર્જેલો હતો. 15 કિલો ચોકલેટ એટલે આપણે વિચારીએ તો આપણે એમ થાય કે હા કેટલી બધી ચોકલેટો છે, અને એમાંથી મંદિરનું એક ચિત્ર રજૂ કરવું એ કોઈ નાની સૂની બાબત નથી. એટલી જ બધી નાની નાની અંદર જે એક કન્સ્ટ્રક્શનમાં નાની નાની વસ્તુ જોડાતી હોય છે, એવી એમણે ચોકલેટની અંદર બારીકાઈથી એ વસ્તુને પૂરવેલી છે. સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસ વુમન વિંગના એ ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા છે. GCCI ભક્તિદીપ પ્રોજેક્ટમાં એમણે 100થી વધુ મહિલાઓને આ કાર્ય દ્વારા આત્મનિર્ભર પણ કરેલી છે. આંતરરાષ્ટ્રીય સેમિનારો પણ એમણે ખૂબ બધા યોજેલા છે. એ યુટ્યુબ પર એમની ચેનલ ચલાવે છે અને લોકોને એના દ્વારા પણ માર્ગદર્શન આપે છે. એટલે આપણામાંથી જો કોઈ આવું કંઈક કરવા માટે અંદરથી પ્રેરણા સ્ત્રોત હોય તો એમનો ચોક્કસ સંપર્ક સાધજો. અને આપણે એનું જે મારી પાસે એક કાર્ડ છે એને પણ આપણે ગ્રુપની અંદર મૂકીશું, જેથી આપણે એમનું માર્ગદર્શન લઈ શકીએ અને આપણને એમની જરૂરિયાત હોય તો આપણને એમનો સાથ પણ મળી શકે. હાલમાં અમૂલ ખાદ્ય ખોરાક સાથે એ ઓનલાઈન ચોકલેટ બનાવવાના ક્લાસીસ પણ ચાલુ કરી રહ્યા છે. મહિલાઓ અને બાળ કલ્યાણના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદીના હસ્તે સ્વયં સિદ્ધા એવોર્ડથી સન્માનિત થયેલા છે. આમ આપણા માટે આમ બોલીએ ને તો આપણને ગર્વ થાય છે, તો લેનારને તો ખરેખર એવું થાય કે ગજગજ છાતી ફૂલી જાય. તો એ એક એમની ખૂબ જ કળા રહેલી છે.
ચોકલેટ દ્વારા એમણે શિલ્પ સ્થાપત્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે સરદારજીનું જે સ્ટેચ્યુ છે એ એમણે બનાવેલું છે. ગાંધીજીની પ્રતિમા બનાવેલી છે. અમદાવાદની જે ફેમસ સીદી સૈયદની જાળી છે એ પણ એમણે એટલી જ ચોકલેટની અંદર એની કોતરણી સાથે એમણે રજૂ કરેલી છે. અને આ કાર્યને આપણે આજે બિરદાવીએ છીએ, પણ એ કાર્યને આપણી વચ્ચે આજે આપણા સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જે આપણી વચ્ચે આજે હયાત નથી, અને એમના હસ્તે એમને ચાંદીની ગણેશની પ્રતિમા પણ એમને મળેલી છે. તો આટલી બધી સિદ્ધિઓ છે, એટલે હજી તો હું જો મેં કીધું ને કે આ સ્ટેજ એમને એમ નથી મળતું. સ્ટેજ માટે પોતાની જાતને જેમ પેલું કહેવાય ને કે હવનમાં આહુતિ આપો અને એની એક ખુશ્બુ ને એરોમાં એક પ્રગટ થાય, એ એમણે એમના સતત સમયની આહુતિ એમના કાર્યમાં આપેલી છે. તો એમના પણ સ્વાગત આપણે રાજેન્દ્ર અંકલ ને મોમેન્ટો અને ગુલાબ દ્વારા કરશે. આપણે આજે જે બધા જ શાંતિથી અહીંયા બિરાજમાન છે, જે જગ્યા પર આપણે પ્રોગ્રામોને માણી રહ્યા છે, એ મૂળ હાટકેશ અંબિકા ધામ જે છે એ વિનોદભાઈ મહેતા પણ આપણી સાથે સ્ટેજ પર છે. તો મા જગદંબાની કૃપા એમના પર છે અને એમની આપણા પર છે. આપણે બધા જ આ જ છે, નાગરનું આ એક સંગઠન છે. ક્યાં આપણને ખબર હતી, ઝુંડાલ નામ આપણને ખબર નથી 2 વર્ષ પહેલાં, પણ આજે ઝુંડાલથી પરિચિત થઈ ગયા છે. અહીંયા ખૂબ જ સરસ ધીરે ધીરે એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આપણે 1 વર્ષ પછી આવીશું કદાચ, તો આપણને ફરી એ રેડી, એટલે આપણે એડવાન્સ બુકિંગ કરાવી દીધું ઇનડાયરેક્ટલી કે અમારે અહીંયા આવવાનું છે. ના માન તેરા મહેમાન, આપણે બુકિંગ થઈ ગયું એટલે આપણે ચિંતા કંઈ નથી. હા, તો એમનું પણ આપણે સ્વાગત એમના જ ઘરમાં કરવાનું છે, અને એના માટે એમની દીકરી ભાવના એ એમનું સ્વાગત કરશે. તો ગુલાબ અને મૂર્તિ ફોટો મા અંબાના ઉપાસક છે. અંબાની કૃપા એમની પર હંમેશા રહેતી રહે અને એમની આપણી પર. આ રીતે આપણે હંમેશા બધા જ પ્રોગ્રામોમાં ભેગા થતા રહીએ. તો દરેક આમંત્રિત મહેમાનોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નાગર યુવા સંગઠન સ્વાગત કરે છે. જય હાટકેશ. આટલું બેને કહ્યું, આટલો બહુ સરસ પ્રોગ્રામ થતો હોય અને આટલું જય હાટકેશ ન બોલાય તો મજા ના આવે. પણ ખરેખર પહેલાં તો અહીંયા જે આપણે જે જગ્યાએ ઊભા છીએ એમાં જ હાટકેશ અંબિકા ધામ જે વિનોદભાઈએ જે બનાવ્યું છે એની કોઈ જય બોલાવ્યું. હાટકેશ અંબિકા કી ખૂબ સરસ. હાટકેશ્વર મહાદેવ માટે અને અંબાજી માટે આપણે માન છે. એ જ પ્રમાણે વિનોદભાઈએ આ જંગલમાં મંગલ કરી અને આપણને આ સ્થાન આપ્યું છે. અને મેં તો એક વખત આવી બી ગયો છું, અને એમની ઉદારતા, ભાવના અને જે વર્તન અને વાણી પ્રમાણે ખૂબ આકર્ષિત થવા એવું છે. સાથે સાથે યુવા મંડળ અને અહીંયા આપણે આદ્યશક્તિ મહિલા મંડળ તમારા પ્રોગ્રામ ખૂબ સરસ રીતે થઈ રહ્યો છે. તમે બી મને અહીંયા બોલાવીને જે સન્માન રિસ્પેક્ટ કર્યું એ મારા મહેસાણાનું સન્માન છે, મારું નથી, પણ મારો મહેસાણા નાગર સમાજનું સન્માન છે. એ બદલ તમારો ખૂબ આભાર માનું છું. અને ખરેખર આશા રાખું મારા મહેસાણામાં, મારું કહીશ એટલા માટે કહીશ કે મારા મહેસાણામાં નાગરવાડી છે અને એ બી એસી નાગરવાડી બની રહી છે. તો ભગવાનને પ્રાર્થના કરું માતાજીને કે આપણા અમદાવાદમાં આવી સરસ વાડી થાય. ભગવાનને પ્રાર્થના કરું, બહેને જે અહીંયા આમંત્રણ આપ્યું એવું આમંત્રણ ખરેખર આપણી વાડીમાં થાય એ ભગવાનની આશા રાખું છું. બોલવા માટે ઘણા શબ્દો છે, પણ અત્યારે ટાઈમ આપણે ઓછા લિમિટમાં. દરેકનો ખૂબ ખૂબ આભાર. અને આવું જ નાગર મંડળ ચાલતું રહે અને તમારા સાથ અને સહકારથી હું હંમેશા તમારી સાથે જ છું. અને જ્યાં જરૂર પડે ત્યાં તમારી સાથે હું ઊભો રહી, કભે કભે મળે. જય હાટકેશ. જય હાટકેશ. જય હાટકેશ. સૌથી પહેલાં તો હું યોગેન્દ્ર અંકલનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે મને આટલા મોટા વડીલો સાથે બેસવાનું સન્માન આપ્યું.
અને જીવનમાં હું હતી બહુ જ કલોલમાં જ્યાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ પણ નથી એક પણ, અને એવી જગ્યાએથી હું ઉભરીને બહાર આવી છું. અને એવું કહેવાય છે કેમ કે સૌથી મોટો સપોર્ટ મને મારા હસબન્ડનો હતો કે એ હંમેશા કહે કે ઇંગ્લિશ ના આવડે તો એવું જરૂરી નથી કે તમે આગળ ના વધી શકો. ઇંગ્લિશ નોટ અ લેંગ્વેજ, તમે એના સિવાય પણ ઘણું બધું આગળ વધી શકો. જેમ બેને કીધું કે મેં નેશનલ ઇન્ટરનેશનલ લેવલના પણ ઘણા બધા પ્રોગ્રામ્સ એટેન્ડ કર્યા છે, પણ મને ગુજરાતી હોવાનો ખૂબ ગર્વ છે અને નાગર હોવાનો એનાથી વધારે ગર્વ છે. અને બીજું કહી શકાય કે તમે ક્યાંય પણ જાઓ એક શરૂઆત હંમેશા નાની હોય છે. હું મારું એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે મેં મારા ઘરના બેઝમેન્ટથી મતલબ 1500 રૂપિયાના મટીરિયલથી લઈને મેં મારો ચોકલેટનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો અને અત્યારે ઘણા આગળ લેવલમાં હું છું. પણ એના માટે બી મારા સાસુ અને મારા સસરાનો મને ખૂબ સપોર્ટ છે. મારા પપ્પાએ મને કાચી માટીનો ઘડો બનાવીને મોકલી હતી, પણ મને મારા ફેમિલી, મારા સાથ સહકાર, સાસુ સસરા, મારા દીકરાએ સપોર્ટ કરીને મને એકદમ મજબૂત બનાવી અને એ લોકોનો ખૂબ આભાર માનીશ. અને નાગર સમાજનો સૌથી વધારે આભાર માનું છું કે ક્યાંય પણ જઈએ તો આપણે કહીએ છીએ કે અમે બ્રાહ્મણની, અમે નાગર છીએ, તો એનો મને વધારે ગર્વ થાય છે. અને માતાજીની આપણને એક પ્રેરણા, આપણને એક એ મળેલું છે આશીર્વાદ કે જે આપણે અંબાજી મંદિરમાં બીજા કોઈને એ આશીર્વાદ નથી જે આપણા નાગરોને મળ્યા છે અને આપણે રાત્રિ પૂજા કરીએ છીએ. તો એ બી એક બહુ જ મોટી વસ્તુ છે કે માતાજીએ એટલું બધું સરસ આપણને આશીર્વાદ આપ્યા છે અને આપણે એ કરી શકીએ છીએ. અને યોગેશ અંકલ છે, પ્રમુખ શ્રી અર્પિતભાઈ જે આવી નથી શક્યા, ચેરમેન શ્રી યોગેશ અંકલ અને NYS ગ્રુપ અને આ આદ્યશક્તિ મહિલા મંડળ ગ્રુપ. મને તો એક જ ગરબો ગાયો એમાં ખૂબ મજા આવી ગઈ. એકચ્યુઅલી હું ગરબાની સખત શોખીન છું, એટલે મને બી થયું કે હું અહીંયા વચ્ચે ગાવા આવી જાઉં. હું સ્ક્રિપ્ટમાં ઘણું બધું લખીને લાવી હતી, પણ મને મજા નહીં આવી. મને એમથી મને જે મનમાં આવશે એ જ હું બોલીશ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, બધા વડીલોના ખૂબ આશીર્વાદ કે જેના કારણે હું અહીંયા પહોંચી છું. ખૂબ ખૂબ આભાર. જય હાટકેશ. અને હાટકેશ મંદિર છે, દર્શન નથી કર્યા, એ હજી કરીશ. અને હું જ્યાં મારો જન્મ થયો હતો નારદીપુરમાં, ત્યાં પણ એક હાટકેશ મંદિર છે અને હું બધાને કહીશ કે ત્યાં પણ એકવાર ચોક્કસથી દર્શન કરવા જજો. ખૂબ સુંદર ત્યાં મંદિર છે, તો દરેકને વિનંતી કે ત્યાં પણ એકવાર દર્શન કરો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય હાટકેશ. મંચ ઉપર બિરાજમાન વડીલો, સર્વેને વંદન સાથે અહીં પધારેલા સર્વે નાગર બંધુઓને એકવાર મારી સાથે બોલશે જય જય. હજી અવાજ બરાબર નહીં, સ્વામી બાજુમાંથી આવવા જોઈએ. જય 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 જય. હાટકેશ અંબિકાધામ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત છે. જે માતાજીના ઉપાસક અહીં હાજર છે વિનોદભાઈ મહેતા, તેમણે એક જાહેરાત કરવાનું કીધું હતું કે, અને એના પરથી નરેન્દ્ર અંકલે કીધું કે આપણી અહીંયા વાડી બને. આ વાડી આપણી જ છે, આ નાગરો માટેની જ વાડી છે. એમણે સમગ્ર ગુજરાત અને યોગેન્દ્ર કાકાએ સમગ્ર ગુજરાત નાગર સમાજ માટે અહીંયા વાડી જાહેર કરેલી જ છે અને અમે લોકો હર હંમેશ નાગર સમાજ માટે આવકારીએ છીએ. અહીં આપણે બેઝમેન્ટમાં 1000 થી 1500 માણસોનો જમણવાર થઈ શકે એટલો મોટો હોલ છે. ફર્સ્ટ ફ્લોર પર હાટકેશ્વર દાદાની, આપણે કદાચ જુંડાલ કે ચાંદખેડા કે આજુબાજુના ગામમાં ક્યાંય હાટકેશ નામ નહોતું સાંભળતું. એ લોકો મહાદેવ કે શંભુ કે શિવ કે શંકર સાંભળતા હતા. હવે બધે હાટકેશ્વર દાદા, એટલે આપણા હાટકેશ્વર દાદાનો પણ એક પ્રચાર થયો છે. ત્યારબાદ વચ્ચેના માળ પર માતાજીની ગાદી છે. તેઓ સ્વયં માતાજીની ગાદી પર બિરાજમાન થઈને ઘણા બધા લોકોનો અહીં પ્રશ્નો નિરાકરણ આપે છે. અને હજી ઉપર ભવ્યાતિ ભવ્ય મંદિર થવા જઈ રહ્યું છે અને તેમાં પણ એ 51 ફૂટ ઉપર મંદિર બનશે અને એની ઉપર 51 ફૂટ ધજા, જે માતાજીનું અને વિનોદભાઈનું સપનું હતું, એ રીતે આપણે લગભગ ટૂંક સમયમાં એ પણ પૂરું કરી દઈશું. આ મંદિરની સૌથી મોટી જો વિશેષતા હોય તો આખા મંદિરમાં ક્યાંય એક પણ નામ, ડોનર, કોઈની દાતાની ક્યાંય તકતી નથી. અને એક માત્ર વિનોદભાઈ મહેતા અને માતાજીની પર શ્રદ્ધા રાખીને આ મંદિર ઊભું થયું છે. તો ફરીથી આ હાટકેશ્વર નાગર સમાજની વાડી જ છે. એની ટાઈમ કોઈ પણ દીકરીનો પ્રસંગ કરવો હોય તો આપણે આ ખૂબ જ નજીવા ભાવે અને ફક્ત મેન્ટેનન્સના ભાગરૂપે આપતા હોઈએ છીએ. તો કોઈને પણ ક્યારેય પણ ભવિષ્યમાં, અત્યારે બેન્ક્વેટ કે પાર્ટી પ્લોટમાં લગભગ 2-2.5 લાખથી નીચે ભાડું નથી. જ્યારે આપણે અહીંયા
સમગ્ર મંદિર આપણે એસી રૂમ પણ છે 5 એસી રૂમ સાથે આપણે મંદિર નજીવા ભાવે આપતા હોઈએ છીએ. તો કદાચ કોઈ નાગર બંધુ, આપણે એવું નથી કે ફક્ત નાગરને આપતા હોય, પણ કદાચ આપણા સમાજમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે અને એની ટાઈમ કોઈ પણ અહીં આ મંદિરનો, આ જગ્યાનો ઉપયોગ કરી શકે છે. જય હાટકેશ. જય હાટકેશ. ગોપાલભાઈ અને રાજેન્દ્ર રાવલભાઈ બંને એમનું અહીંયા આગળ એક યોગદાન દાન પેઠે આટલા સરસ પ્રોગ્રામ જોયા પછી 5,000નું ડોનેશન જાહેર કરેલ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અને નરેન્દ્રભાઈ દવે એમના તરફથી પણ 5,000 રૂપિયા આપણને ડોનેશન મળે છે. તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. હવે તમે સ્થાન ગ્રહણ કરી શકો છો. કેતનભાઈ એમનું. હવે પછીની કૃતિ લઈને ગોતાની નાગર બહેનો આવી રહી છે, જે ભાવનાબેનના નેતૃત્વ અંદર તૈયાર કરેલ છે એમણે પ્રોગ્રામ. અને એમનો ગરબો છે મોતી વેરાણા ચોકમાં. દેવલ દેસાઈ, નિરાલી ભટ્ટ, કુંદન પંડ્યા, અમિતા દવે, દિશા રાવલ, માલિની રાવલ, દિયા વ્યાસ, ભાવિકા પંડ્યા, ભૂમિ મહેતા, ભાગ્યશ્રી પંડ્યા, કોશા મહેતા, ઉર્વી મહેતા. તાળીઓથી વધાવી લઈએ એ લોકોને. ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબેમાં. મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબેમાં. ઉડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબેમાં, ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબેમાં. ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબેમાં. મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબેમાં. મારી ચુંદડી લાલ લાલ રે આવ્યા અંબેમાં, ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબેમાં. અક્ષત
તાળીઓ તો થઈ જાય. આટલું સરસ એનર્જેટિક પરફોર્મન્સ જોયા પછી આપણને મન થવું જોઈએ કે આપણા પગ કઈ રીતે શું કે આપણે શાંતિથી કઈ રીતે બેઠા છીએ. કારણ કે ગરબો એક વસ્તુ એવી છે કે જે એકવાર સાંભળ્યા પછી ને એનો મ્યુઝિક ચાલુ થયા પછી રોકાવું એ મુશ્કેલ છે. અને એમાં પણ આવું સરસ સુંદર મજાનું પરફોર્મન્સ જે ગોતાની બહેનોએ કર્યું છે, એમનું જેટલી પ્રેક્ટિસ છે એ બધું અહીંયા દેખાઈ આવે છે. ભાવનાબેન એમનું સન્માન કરી રહ્યા છે. ખૂબ જ સરસ રજૂઆત. ગરબો હોય અને માળી સાક્ષાત હાજર હોય તો માળીનું કંકુ બાકી તો ના જ રહે. હવે સેટેલાઇટ એરિયાની ભાવનાબેનના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલા ગરબાઓ માળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. ગરબે ઘૂમનાર નાગરાણીઓ છે ભાવના રાવલ, શ્રેયા પંડ્યા, રોશની રાવલ, પાયલ મહેતા, દીપ્તિ લખિયા, બીના દવે, કૃપા રાવલ અને સ્નેહલ. આ નાગરાણીઓ ગરબો લઈને આવી રહી છે. માળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. હમણાં જ કીધું ને કે નવરાત્રિનો થાક ખાલી રાત પડે ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે જ લાગે. આ ઉત્સાહ એવું બતાવે છે કે ખરેખર નવરાત્રિ 9 દાડાની જગ્યાએ જો હજી બહુ દાડા ચાલે ને તોય બધા આની આ જ રીતે ઘૂમ્યા કરે. તો નવરાત્રિની આ મજાને માણતી નાગરાણીઓ દેવી દુર્ગા કે જે મહિષાસુરના વધના યુદ્ધનું જે આખું એક આપણે દાંડિયા રમીએ છીએ ને, તો દાંડિયા શું છે આપણા માટે? દાંડિયા એક શબ્દ છે, પણ એવું કહેવાય છે કે દેવી દુર્ગાએ જ્યારે મહિષાસુરનો વધ કર્યો હતો ત્યારે સામે એ એક પ્રકારનું દાંડિયા જેવું હતું, તલવારબાજી હતી. આપણે તો હવે તલવાર લઈને નીકળાય નહીં, નહીં તો કોઈ રમવાવાળું રહે નહીં. એટલે આપણે દાંડિયાને એ તલવારના સ્વરૂપમાં આપણે ઉગામતા હોઈએ છીએ. અને જેટલી પણ આ 9 દિવસની અંદર વાતાવરણમાં જે પણ કંઈ અસુરી શક્તિ છે કે જે કંઈ નેગેટિવિટી છે એ સતત આ ગરબાના માધ્યમ દ્વારા એક આખું વાતાવરણ એટલું આહલાદક બની જાય છે. અને એવું લાગે કે માતાજી ખરેખર દરેકે દરેક વ્યક્તિમાં પ્રગટ હોય એ થાક વગર ઘૂમતી જાય છે, થાક લાગતો નથી. અને એવી જ સરસ રજૂઆત ભાવનાબેન રાવલનું ગ્રુપ માળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. ખૂબ જ સરસ શરૂઆત લાગી રહી છે. તો તાળીઓથી બધી જ નાગરાણીનું સ્વાગત થઈ જાય. માળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. માળી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જગમાંથી જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
તાળીઓ હજી બેઠા છે એ બંને હાથ નથી વાગી રહ્યા. ખૂબ જ સરસ રજૂઆત. એકદમ જ વાતાવરણ માળીમય બની ગયું. અને આમે આ ગરબો એક દેવી શક્તિ જ છે કે જે એક વાતાવરણ ઊભું કરે છે. તો બધી જ બહેનો અને માતાજીના સાક્ષાત સ્વરૂપમાં બેઠેલી આ દીકરી, તો આ બહેનોને પણ એમના કાર્યમાં આપણે બિરદાવવી જ પડશે. અને ફોટો જય હાટકેશ. ભાઈ બધા કઈ વાતોમાં ખોવાઈ ગયા. હાટકેશ અંબિકા ધામમાં બેઠા પછી જેના ઘરે જઈએ ને એનું નામ 10 વાર બોલવું પડે. જય હાટકેશ. मन मचल के मोर होना चाहिए, मन मचल के मोर होना चाहिए. इस शाम परफॉर्मेंस का दौर होना चाहिए, इस शाम परफॉर्मेंस का जोश होना चाहिए. दिखाने कलाकार बहुत कुछ आए हैं, पर आपकी तालियों में भी जोर होना चाहिए. तो हवेनो जे गरबानी कृति है એ શબ્દ છે આજ ગગનથી ચંદન ઢોળાય રે. ગરબો ઈસનપુર અને મણિનગરની નાગરાણીઓ કૃતિકા વ્યાસ, હું પોતે છું જય હાટકેશ ના ગ્રુપમાં સીમા મહેતા, મોના પંચોલી, કૃતિકા વ્યાસ, મનીષા મહેતા, જલ્પા મહેતા, ચેલના દવે, રેખા પંડ્યા, બિનિતા દેસાઈ, બિંદી, મોનાબેન. ગરબાના શબ્દ છે આજે ગગનથી ચંદન ઢોળાય રે.
ખૂબ જ સુંદર. જય હાટકેશ, બહુ જ સરસ પરફોર્મન્સ. કૃતિકાબેન, તમે શું કહેવાય એન્કરિંગ તો કરો જ છો, જોડે જોડે ગરબા પણ બહુ જ સરસ કરો છો. અને એકે એક બહેનોનું જે પ્રેક્ટિસ છે, એમની જે મહેનત છે એ દેખાઈ આવે છે કે રાત્રે ભેગા થઈને, દિવસે ભેગા થઈને, બપોરે ભેગા થઈને. ભાઈ આ ગ્રુપનું નામ રાત પાડી છે કારણ કે એ લોકોએ રાત્રે રાત્રે ખાસી એવી પ્રેક્ટિસ કરી છે. બધા માટે બહુ જ સરસ તાળીઓ થઈ જાય, અવાજ આવે એવી તાળીઓ હોવી જોઈએ. ભાવનાબેનને વિનંતી કરીશ કે એ લોકોને બિરદાવે. સુંદર પરફોર્મન્સ. હવે નેક્સ્ટ પરફોર્મન્સ આવી રહ્યું છે નહેરુનગર વિસ્તારની બહેનો, જે મિનલબેનના સંચાલનમાં ખૂબ જ સુંદર રજૂઆત લઈને આવે છે. રાધાને શ્યામ મળી જાય તું જો. નહેરુનગરની બહેનોના નામ છે મિનલ ત્રિવેદી, વેદાંશી વ્યાસ, હિરલ પંડિત, હેતલ વોરા, હિના પંડિત, કૃષ્ણા ભટ્ટ, હિરલ મહેતા, રોદ્રી મહેતા, મુમુક્ષુ પંડિત, રીરી ઉપાધ્યાય.
જેવા રાધા ને શ્યામ, જેવા રાધા ને શ્યામ રમે જમનાની હારે, જેવા રાધા ને શ્યામ રમે હરે હારે, જેવા રાધા ને શ્યામ રમે જમનાની હારે, જેવા રાધા ને શ્યામ રમે હરે હારે. ગરબો હોય અને રાધા શ્યામ, મેં હમણાં જ કીધું ને કે દાંડિયાનો અર્થ જ છે કે મા દુર્ગા અને અસુર વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે તલવારબાજીમાં એનો જે નાશ થયો, તો રાસ અને દાંડિયા એનું પ્રતીક છે. આ બહેનોને પણ બિરદાવવી તો પડે જ. આટલી બધી મીનળ બહેનની અને આખા ગ્રુપની ખૂબ જ સરસ મહેનત છે. વાસુ બાકી જોરદાર એક્શન છે. દાંડિયા બી એકદમ જાણે મેચિંગમાં જ બનાવેલા એવું લાગે છે. તો જો ભાઈ આ બધી બહેનો પોતાના વ્યસ્ત કાર્યમાંથી આ સમય કાઢે છે ને, તો અમે બધા જ લગભગ આખું ગ્રુપ સર્વિસવાળું જમી પરવારીને રાત્રે 9 વાગે ભેગું થવાનું, ગરબા થોડા કરવાના અને વાતો થોડી વધારે કરવાની. એટલે અમે એને નાઇટ શિફ્ટવાળું એક નામ આપી દીધું હતું. અને આ બી આવું જ એક વીકેન્ડ ગ્રુપ છે કે જે અઠવાડિયાના એન્ડમાં મળતું હતું 2 દિવસ, અને ખૂબ જ સરસ ઓનલાઈન ઓફલાઈન બધું ભેગું કરીને આટલી જોરદાર અહીંયા કૃતિ રજૂ કરી છે. તો જોરદાર તાળીઓ થવી જોઈએ. અને આજ એકચ્યુઅલમાં દુર્ગા સ્વરૂપ એટલે કહેવાય કે આટલી બધી તાકાત જે ભગવાનમાં હતી ને, એ બધી બહેનોમાં તાકાત છે. હવે શ્રેયાબેન બહેનોને એમની મહેનતને, ભાવનાબેનનું એ કહેવું પડે કે ગમે ત્યાં હોય પણ જ્યારે ગરબો પૂરો થાય એટલે આખા ગ્રાઉન્ડમાંથી હરી ફરીને સ્ટેજ પર આવીને બહેનોને એ યાદ કરીને અચૂક અહીંયા આવી જાય છે. એ બધા સ્ટેજના ગરબા ગાય છે, એ ગ્રાઉન્ડના ગરબા ગાય છે. સેજલબેન કેમ? એક ગ્રુપમાં અમારા. હા, તો બાકી કોણ કરશે? ફરી એકવાર મણિનગરની બહેનો એક સરસ કૃતિ લઈને આપણી પાસે આવી છે. કૃતિકાબેન વ્યાસની સાથે ઊંચી તલાવડીની કોર પાણી ગયા હતા. કૃતિકા વ્યાસ, મનીષા મહેતા, બિનીતા મહેતા, સીમા મહેતા, મોના પંચોલી, જલ્પા મહેતા, ચેલના દવે, રેખા પંડ્યા. તાળીઓ થઈ જાય. આ ગરબાની એક ખૂબી એવી છે કે એ લોકોએ માત્ર 3 દિવસમાં આ ગરબો તૈયાર કર્યો છે. ખૂબ તાળીઓથી વધાવી લઈએ.
ભરતારે જોયો સાયબો બોલે આષાઢીનો મોર પાણી ગયા તા પાણી ભરતારે જોયો સાયબો ઊંચી તળાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતારે જોયો સાયબો ગંગા જમની બેડલું ને કિંકા બે કિંડોણી નજરું ઢાળી હાલું તોય લાગે નજરું કોની હે ગંગા જમની બેડલું ને કિંકા બે કિંડોણી નજરું ઢાળી હાલું તોય લાગે નજરું કોની વગડે ગાજે મુરલીના શોર પાણી ગયા તા પાણી ભરતારે જોયો સાયબો બોલે આષાઢીનો મોર પાણી ગયા તા પાણી ભરતારે જોયો સાયબો ઊંચી તળાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતારે જોયો સાયબો ભીંજી ભીંજી જાય મારા સાળુડાની કોર આંખમાં દિલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર રે ભીંજી ભીંજી જાય મારા સાળુડાની કોર આંખમાં દિલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર છાનો ના રે આંખ્યુંનો તોર પાણી ગયા તા પાણી ભરતારે જોયો સાયબો બોલે આષાઢીનો મોર પાણી ગયા તા પાણી ભરતારે જોયો સાયબો ઊંચી તળાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતારે જોયો સાયબો બોલે આષાઢીનો મોર પાણી ગયા તા પાણી ભરતારે જોયો સાયબો જય હાટકેશ ભાઈ થોડી થોડી વાર જ જાગતા રહેવું પડે જય હાટકેશ ભાઈ આપણી નાગરોની ઓળખ છે આ શબ્દ તો ગમે ત્યાં જઈને ખાલી જય હાટકેશ બોલી એટલે નાગર છું એ શબ્દ કહેવાની જરૂરિયાત જ ના આવે જય 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 અહીંયા આપણે ઘણી બધી ગરબાની કૃતિને આ કૃતિકા સાથે નિહાળી તો તમારા બધાનો ખૂબ આભાર છે હજી પ્રોગ્રામ પૂરો નથી થયો પણ વચ્ચે એક જરૂરી જે વાત છે જો એ ન કરીએ ને તો એ આપણી એક ખામી કહેવાય કે આ આખા પ્રોગ્રામને સંપૂર્ણ સાથ અને સહકાર અહીંયા બિરાજમાન બધા નાગરોનો તો છે જ સાથે ગરબા ઘૂમતી બહેનોનો પણ છે જે વડીલો આપણને અહીંયા પ્રેરણા આપવા માટે સામે બેઠા છે બધાનો છે અને ગરબે ઘૂમતી બહેનોને જે એમના મહેનતને પછી એ રાત પાડી હોય દાડા પાડી હોય કે અમારું મણિનગરનું ગ્રુપ બપોર પાડી નામ આપેલું અમે વોટ્સએપમાં બપોર પાડી એવો શબ્દ જ વાપરેલો હતો ગમે તે પાડી હોય પણ મહેનત
નો રંગ લાવ્યા, સાથે એમની મહેનતને બિરદાવી. અને એ બિરદાવવા માટે જે પડદા પાછળના ડાયરેક્ટરો છે, જો એમને આપણે ન યાદ કરીએ તો એ આપણી મોટી ભૂલ ગણાય. અને જે પણ અહીંયા આગળ આપણને આજે લાણી મળી રહી છે, એ લાણી માટે જે અનુદાન આપણને આપેલું છે, ફાળો આપેલો છે, એ હું નામ બોલીશ. નંદિનીબેન નરેન્દ્રભાઈ રાવલ 5,000 રૂપિયા આ ગ્રુપને. રાજલબેન અર્પિત મહેતા 10,000 રૂપિયાનો ફાળો એમનો છે. કેતુલ યોગેન્દ્ર રાવલ 10,000 રૂપિયા. અંકલે નથી લખ્યું પણ મને ખબર છે કે માસીની યાદમાં એમના દીકરાએ આ અનુદાન અહીંયા આગળ આપેલું છે. રાજેન્દ્રભાઈ રાવલ 5,000 રૂપિયા. નરેન્દ્રભાઈ દવે 5,000 રૂપિયા. ઋષિકેશભાઈ મહેતા 2,000 રૂપિયા. શિલ્પાબેન ભટ્ટ 3,000 રૂપિયા. આ પ્રેરણા સ્ત્રોત આપણને જે અહીંયા અમૂલ્ય એમની લાણી આપણને મળી છે, એ બદલ આ બધા જ આપણા નાગર વડીલોને અને શિલ્પાબેન કે જેમને ખૂબ જ જોરદાર તાળીઓથી આપણે બિરદાવી દઈએ. જેટલી ગરબાને તાળીઓ મળી છે એ ગરબાના આયોજકોને પણ મળવી જ જોઈએ. સોરી, ગોપાલભાઈ રાવલ 5,000 રૂપિયા. સોરી અંકલ, સોરી. તો હજી એક દાંડિયા રાસ લઈને બહેનો આવી રહી છે. બહેનો રેડી છે? સરપ્રાઈઝ પરફોર્મન્સ દાંડિયા રાસ બહેનો રજૂ કરી રહી છે. જે કીધું, અસુરોના નાશ વગર તો આ શક્ય જ નથી. તો છેલ્લે આપણા પ્રોગ્રામનું આ આખરી પરફોર્મન્સ દાંડિયા રાસ નાગર બહેનો લઈને આવી રહી છે. જય અંબે, જય હાટકેશ. આ રાસ અમે કોઈ રીતે કશી રીતે કોઈને પણ ખબર નથી, સડનલી તૈયાર કર્યો. અને એમાં પણ મારા સેજલબેનના ગરબા માટે રહી જતા હતા, એટલે મને એમ થયું કે ના, સેજલબેન તો સ્ટેજ પર આવે જ, એટલે અમે એક સરપ્રાઈઝ તરીકે આ ગરબો ઊભો કર્યો. ખૂબ જ સરસ ગરબાની રમઝટના કાર્યક્રમ નાગર યુવા સંગઠન દ્વારા
અને યોગેન્દ્ર કાકાના નેતૃત્વ દ્વારા કર્યું. તો એકવાર યોગેન્દ્ર કાકા માટે જોરદાર તાળીઓ થઈ જાઓ. હંમેશા માટે બેક સ્ટેજ રહેલા યોગેન્દ્ર કાકા ખરેખર અમને લોકોને યંગ જનરેશનને એક પ્રેરણા આપે છે કે કોઈ પણ કામ કરીએ તો એનો દેખાડો કરવાની જરૂર નથી. એ કામની કદર ઉપરવાળો કરે જ છે. અને આટલા બધા લોકો જ્યારે ભેગા થતા હોય તો એ યોગેન્દ્ર કાકાને જ આભારી છે. તો યોગેન્દ્ર કાકાનો જોરદાર આભાર. અને હર હંમેશ હાટકેશ અંબિકાધામ ઝુંડાલ માટે પણ તેઓ હાજર હોય છે અને તેમની લાગણી એવી હોય છે કે અહીંયા ઘણા બધા પ્રસંગો થાય. આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરે છે. એક એવી સૂચના છે કે કદાચ બાર તમને હાટકેશ અંબિકાધામ ઝુંડાલની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાઈ હશે. એનું રીઝન એવું જ છે કે કદાચ અહીંયા અવારનવાર જે પ્રસંગો થાય છે તો યુટ્યુબ પર લાઈવ કરીને તમારા સુધી પહોંચી શકે. અહીંયાથી દેશ વિદેશમાં ભાવિક ભક્તો પહોંચ્યા હોય છે તો એ લોકોને પણ લાઈવ જોવું હોય છે તો એમાં કંઈક 1000 સબસ્ક્રાઈબર થાય પછી લાઈવ થતું હોય છે. નહીં તો બહારથી વિડીયોગ્રાફર બોલાવવાના ને એવું બધું હોય છે અને પછી બીજાની ચેનલ પર જોવું પડતું હોય છે. એના કરતાં આપણે આપણી જ ચેનલ સબસ્ક્રાઈબ કરાવડાવીને આપણી જ ચેનલ પર લાઈવ કરવા માગીએ છીએ. અને કદાચ અહીંયાથી લગભગ બધી બહેનો જે નાગરાણીઓએ ડાન્સ કર્યો છે એ લોકો ઇન્સ્ટાગ્રામ પર પોતાના વિડીયો ફોટો પોસ્ટ કરશે તો હાટકેશ અંબિકાધામને ટેગ કરવાનું ના ભૂલે. જેટલી પણ નાગરાણીઓએ અહીંયા ડાન્સ કર્યો છે એ લોકો હાટકેશ અંબિકાધામને એમનામાં ટેગ કરે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર આપણું પેજ છે જ. અને હવે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ જમણવાર માટેની એક સૂચના છે. પણ એના પહેલાં એક આમંત્રણ છે કે આના પછી તરત જ આપણે ફરતા ગરબા હાટકેશ અંબિકાધામ ઝુંડાલ અમારા છે જ. તો સર્વે જે નાગર બંધુઓ અને નાગરાણીઓ આવેલી છે એમને ખૂબ અમારું ભાવભર્યું આમંત્રણ છે કે તેઓ રોકાજો. આપણે 11 સાડા 11 સુધી ખૂબ જ મોજ કરીશું. કદાચ આ ડેકોરેશન લગભગ આખા અમદાવાદમાં કોઈ પાર્ટી પ્લોટમાં આવું ડેકોરેશન નહોતું. એવું ડેકોરેશન અહીંયા છે. તો ફોટા વિડીયો બધું તમને મજા જ આવશે. અને જમણવાર માટે ખાસ એક એવી સૂચના છે કે હાટકેશ અંબિકાધામ ઝુંડાલ છે એ લોકોના પણ ભાવિક ભક્તો આવવાના છે. એમાં કોઈ પાસ સિસ્ટમ નથી. તો આપણે જમણવાર માટે 2 પાર્ટ કરેલા છે. તમારી જોડે પાસ હશે એની અંદર તમને લાણી પણ આપવાના છે. તો અહીંયાથી તમે પાછળથી તરત અંદર જશો ત્યાં લેફ્ટ સાઈડ જ ત્યાં આગળ જલજભાઈને એ લોકો પહોંચી જાય ત્યાં આપણે જમણવાર 5 જ મિનિટમાં ચાલુ કરીશું. તો તમે ત્યાં પાસ આપીને ત્યાંથી જમણવાર માટેની ડીશ લેશો. અહીંયા આગળ પોતાનો કિંમતી સમય આપીને પધારેલ આમંત્રિત મહેમાનો નરેન્દ્રભાઈ દવે, ગોપાલભાઈ રાવલ, રાજેન્દ્રભાઈ રાવલ અને શિલ્પાબેન ભટ્ટ અને એમના ભટ્ટજી જેઓ અહીં પધાર્યા તેમનો કિંમતી સમય આપીને તે માટે નાગર યુવા સંગઠન અને હાટકેશ અંબિકાધામ પરિવાર વતી હું આભાર માનું છું. જે પણ બહેનોએ ખરેખર આ એક બહુ અલગ પહેલ હતી. દરેક જગ્યાએ કોમ્પિટિશન હોય છે. અહીંયા કોમ્પિટિશન નથી પણ તો પણ સર્વે ખૂબ જ આનંદ કર્યો, ખૂબ જ સારી પ્રેક્ટિસ કરી, ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું. એ સર્વે નાગરાણીઓનો પણ ખૂબ ખૂબ આભાર. જે પણ તમે લોકો અહીં પોતાનો કિંમતી સમય આપીને આવ્યા એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. એકવાર આપણે જય બોલાવી લઈશું. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. બધા જમણવાર માટે આવી જાઓ.